દોસ્તો, જય સિયારામ બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં। ને આજ આપણે આવ્યા હતા મામાના ઘરે। તો મામાના ઘરે ઘણા બધા કુંભાર રહે છે, તો મને એવું થયું કે હાલો આજ આપણે કુંભાર માટીનું બધી વસ્તુ બનાવે છે ને, તો આપણે એનો વિડીયો બનાવી નાખીએ એક બહુ મસ્તીનો, બધાને દેખાડવું ને આપણે હું એ જોઈ લઉં કે મેં કોઈ દિવસ જોયું નથી, પહેલી વાર જોઉં છું, તો કઈ રીતના બનાવે છે અને બધું આપણે દેખાડું। તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને આપણે જઈએ। તો માટીમાંથી જે વસ્તુ બધી બનાવવામાં આવે છે ને, ગોળા તાવડીયું બધી વસ્તુ ભઠ્ઠામાં પકવવાના હોય, તો એ માટેનો જે ભઠ્ઠો બને છે ને, તો આપણે કાકાને પૂછી, આમ તો મારા મામા થાય છે, મામાનું ઘર છે એટલે, તો આપણે એ મામાને પૂછી કે કઈ રીતના બનાવે છે। તો મામા કઈ રીતના બધું હોય એમાં? અંદર માલ હોય અને આ જે ખાલા જે મૂકેલા હોય એમાંથી તો એ તો લાકડાથી હોય કે લાકડા કાંટા ગમી નાખવાનું? કેટલું આ મતલબ હામી જતા છે? આમાં 400 થી 450 તાવડી નામ 400 થી 450 આ તાવડીનું છે? તાવડી છે એટલે ગોળાય પાકે, બધું ગોળા હા બધું પાકે। તો હવે આપણે છે ને માટીમાંથી જે બધી વસ્તુ બને છે ને એ પકવવાના ભઠ્ઠા તો જોઈ લીધા, પણ હવે આપણે લાઈવ જોવાનું છે કે બનાવે હું બધું માટીમાંથી હું બનાવવાનું ચાલુ છે। તો અહીંયા છે ને મામા બનાવે છે ગરબા, તો આપણે લાઈવ જોઈ લઈએ કે કઈ રીતના બને છે। હાલો બધા જોઈએ। આવી રીતના જો પહેલાં માટી મૂકી ઉપર ને હવે એમાંથી શેપ આપતા જશે ને આપણે જોઈએ કઈ રીતના બની જાય એમ, કેમ કે હું તો પહેલી વાર જોઉં છું એટલે મને તો બહુ મજા આવે જોવાની। તમે બધા જોવો એટલે તમને મજા આવશે કઈ રીતના બને। કેવો મસ્ત શેપ આપે છે જો અલગ અલગ। એક જ ઓલામાં હાંધા વગરનું આખું મસ્તીનું ગરબો તૈયાર થઈ જાય છે। આ માતાજીના કળા, આ માતાજીનો કળશ, આ કળા થાપે ને, હા હા ઈ છે। તો જા માતાજીના કળશ છે, આ કેવો સરસ મજાનો બની ગયો છે, કેવો સરસ આકાર થઈ ગયો। તો આખો કળશ મસ્તનો બની ગયો અને પછી એને દોરાથી કાપી લેવાનો, એટલે આખો સરસ તો તૈયાર થઈ ગયો છે, બહુ મસ્ત। તો આવી રીતે કળશ બહુ મસ્તીના બની ગયા છે, તો આપણે જોઈ કેવા લાગે એમ તમે જો। તો આપણે જો કેવો મસ્તીનો કળશ બની ગયો છે, અને મેં તો હાથમાં લીધો, મને એમ થતું કે આ તૂટી જાહે કે આમ સેપાઈ જાહે એમ, પણ એવું નથી, એકદમ મસ્ત મજબૂત અને કડક હોય છે, કેવો મસ્ત છે જુઓ। તો આપણે આપી દઈએ, આપણે કાંઈ ટેવ ન હોય પાછી આપણા હાથમાંથી પડી જાય। બધા માતાજીના કળશ બની ગયેલા છે, બહુ સરસ જુઓ। તો જો આ છે ને પેલા જેને કોર બાંધી એમ કહેવાય, પછી એને ટીપવાના અને ટીપીને પછી આવી રીતના મોટા થાય માતાજીનું કળશ જે થાપે ને એવડું એ હજી પછી તો આને પકવવાના બાકી છે, પણ આ તો ખાલી બની ગયેલા છે। નાનો ઊંધું એને ગોળ બાંધી કહેવાય, પછી એને ઓલું ટીપીન મોટા કરવાના, પછી 2 દિવસ સુકાવા દેવાના અને પછી પકવવાના, એટલે આવી રીતના પાકી જાય। તો એટલામાંથી એવડું મોટું થઈ જાય છે આ, તો આ પહેલી વાર જોઈને તો મજા આપણને ન જ લાગે કઈ બધી વાત। આ છે ગરબા, હજી આને કલરની એવું બાકી છે ને, કલરનું બાકી છે। સરસ મજાના ગરબા થઈ ગયા છે। શેકલાના માળા છે તે બનાવે છે, બહુ મસ્ત હશે જો, સરસ મજાના। આપણે એક એક નમૂના બધા અલગ અલગ જોતા જઈશું, ટાંગેલો હોય છે શેકલાનો માળો।
તો આ જે બનેલા બધા ગરબા કેટલા બધા છે તો આપણે એ ગરબા બનેલા તૈયાર છે ને એ જોઈ લઈએ અને કલર કરવાનો બાકી છે પણ આમ બધા બની ગયેલા છે જો કેટલા બધા છે બનેલા બધું શું કહે પાટિયા ને એવું બધું કે ને શાક બનાવવાનું તો સરસ મજાનો પાટિયો છે એક જો આમાં બહુ શાક બહુ મસ્ત બને કોડી હા આવડની કોડી છે અને આ કોડિયા ને કળશ ઉપર રાખવાનું આવે તો આ કોડિયા છે અને આ શું કહેવાય ખબર છે તો નવરાત્રિમાં જે આ ઓલો ખબર કે ને ખબર કાઢવાનું આવે તો આ જો એ ખબર બનાવેલા છે તો સરસ મજાને આપણે લાગમાં રોટલા બનાવતા હોય તો આ માટીની કાથરોક છે બહુ મસ્ત છે જો મને તો બહુ ગમે તો આપણે કદાચ ને મન થશે તો લેતા જઈશું એકાદી બહુ બધી મસ્ત છે કાથરોક ઘણી બધી છે જો સાઈઝ બનાવવાની ગોળી છે બહુ મસ્ત બનાવેલી અને આ છે માટલા આપણે પાણીના માટલા તો બધા જ હોય પણ આ બધી વસ્તુ અમુક અમુક બહુ ન જોવા મળતી હોય આપણા ગામડામાં જોવા મળે આપણે જોઈએ જો આ રીતના ગોળી હોય છે આ સાઈઝ બનાવવા માટે કેમ કે હવે તો ગોળીમાં ને એમ સાઈઝ બનાવવાનું ઓછું કરી નાખ્યું હવે બધી સ્ટીલના ઓલામાં જ હોય પણ જો ગામડામાં જે આપણે આ હોય એટલે આમાં સાઈઝ બહુ મીઠી થાય બનાવવાથી એટલે બધાને એવું લાગશે કે આ કાથરોક છે એમ પણ કાથરોક નથી કેમ કે ગામડામાં છે ને હજી આ તાવડીનો ઉપયોગ થાય છે બહુ બધી મોટી તાવડીમાં રોટલા બનાવવામાં હોય કેમ કે મોટા મોટા રોટલા બનાવવાના હોય અને ઘણા બધા વ્યક્તિ રહેતા હોય એટલે આવી તાવડી ગામડામાં પોહાય એમ લાકડાથી રાંધવાનું હોય તો જો સરસ મજાની તાવડી ઘણી બધી છે આપણે જોઈ લઈએ જો છે ને એવું નથી કે બધા મોટી તાવડીમાં જ રાંધતા હોય કેમ કે સિટીમાં ગેસ ઉપર ને રસોઈ બનાવવાની હોય ને તો નાની તાવડીમાં બનાવતા હોય તો નાની તાવડી છે આપણે એ જોઈએ જો વાવ એકદમ મસ્ત છે જો નાની નાની તાવડી નાની મોટી બધી સાઈઝની બધી વસ્તુ મળી રહી છે આ કેમ આવું કલર આવે મશીનથી બનાવેલી તો આ છે ને મશીનની તાવડી બનાવેલી છે અને ઓલી જે આપણે હાથે બનાવવાની હોય એમ ને લાકડા ઉપર તો જો આ મશીનની તાવડી છે બે અલગ અલગ છે પણ લાગે મસ્ત કલર્સ જોયા હતા ને હવે આપણે બનાવવાની છે તાવડી તો એ તાવડી આપણે લાઈ જોઈ લઈએ તો હાલો જોઈએ પહેલા આ બને છે તાવડી હો તમને લાગશે બધાને ઊંડા જેવું શું છે પણ આ તાવડી બને છે લીરો હું કેમ રાખો તમે કાપડ હા આ કાંઠો પાલિશ કરવા માટે પાલિશ કરવા માટે એક સરખું લીસું થઈ જાય ખરા છે કાંઠો હા હા આમ પાણી પરાળ મૂકી ને આમાં તો પાલિશ થઈ જાય કાંઠો બની ગયા આ તો આવી રીતનું છે બતાવડી છે હે ઠરવા દેવાનું ઠરવા દેવાનું ઠરી જાય ને પછી છે ને ખાલું બુર દેવાનું ઈ પછી બીજો કાદુ નાખવાનો નહીં આ ના ગારો આ પટકી એટલો ગારો હોય ને પેલા કાઢી નાખવાનો હા પછી એને ટીપીને ખાલું બુર દેવાનું આવ્યા છે ને તમારે બધું જોતું જવું છે વિડીયોમાં જેટલું કવર થાય ને એટલું વિડીયોમાં કવર કરવું છે તો અહીંયા પછીનો બીજા આપણે ઘરે બીજા મામાના ઘરે આવ્યા છીએ ને આપણે ત્યાં છે ને આખો તાવડી બનાવેલી છે બધી ચાલો પહેલાં તાવડી જોઈએ આપણે કઈ રીતના બનાવેલી છે તો આ તાવડી બની ગયેલી છે ને બનેલી છે આ પછી ઘડા હારી પછી આ રીતના ઘડવાની તો તો આ બધી તાવડી છે આપણે જે શેપ આપ્યો હતો ને એ બધી બની ગયેલી છે પછી એને ખાટલે એ લોકો એમ કે છે ખાટલે ભરવા એટલે મતલબ આ ખાટલે પછી ખાટલે ભરવાની એમ ખાલા બુરીને પછી આ જે છે પાડવાના ખાણા પછી પાછી ખાટલે પાછી હુકાય કે નહીં પછી તવૈયા હજર થઈ પછી પાછી એકવાર ઘડવા પછી પાછા વીંધા બે વખત અને તાવડી બનાવવામાં કેટલી મહેનત થાય મહેનત તો થાય આખો દીવ્યો છે પેલા શું કરો તમે આ જો તાવડી ઉતારેલી છે કે નહીં આ તાવડી બધી ઉતારેલી બરોબર એ ઠરી જાય ઘડવા આવી જાય
પછી ઘડવા આવે પછી બધી ભેગી કરવાની હમ. ભેગી કરી પાછી ઘડી કાઢીને પછી પાછા ખાટલે ભરી હમ. ભરી કાઢીને પછી પાછી તડકે સુકાઈ જાય તો અહીંયા કઠણ થઈ જાય પછી પાછી એને ઘડવાની એક તાવડીમાં કેટલો આમ કાદુ કેટલો જોવે ગારો? ગારો કેટલો જોવે એમ હમ. એક પિંડાની મારે 3 તાવડી બને એક મિનિટ 3 ત્રણ તાવડી બને. હમ. તો માટીની તો તમે પેલા બધું ભેળું કરી પેલા નાખો? ભેગું કરી લઈએ ઈ માટી છે ભેળી આ કરેલી? જો ને મેં માટી ચોરી અંદર તો આ જો માટી છે, ચીકણી માટી હોય ને, એકદમ ચીકણી. ચીકણી હોય આ. જો આ એકદમ ચીકણી માટી છે. તો તેની વસ્તુ બધી આવી બને ને એને ટોક કરી રાખો. ચોમાસા પહેલા ટોક કરી આ રાખો. પેલા ટોપ કરે આખા વર્ષનું જેટલો એક વર્ષની ટોપ કરી લઈએ એક વર્ષની પછી ટોપ કરી પાછી ફૂકાય પાણી વાણી પછી પાછા લેવા પછી લેવા જવાનું. ચાલુ છે નવરાત્રી આવે છે ને એટલે સ્પેશિયલ કોડિયાથી બને છે. તો આપણે પેલા એ જોઈ કોડિયા કઈ રીતના બને છે. નાની 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 કોડિયા બહુ મસ્ત બને છે, થોડી થોડી માટીમાંથી. સરસ મજાનો આકાર અને એકદમ લીસું લીસું જે કરે ને એ મને બહુ ગમે જોવાનું. કેવું સરસ મજાનું કોડિયું બનીને તૈયાર થઈ ગયું અને હવે આને સૂકવવાનું છે. બધા જે બનતા જાય ને એને પછી આવી રીતના સૂકવવાના હોય છે. જો હવે સૂકવવા મૂકે છે પછી આપણે મૂકી દઈએ. હવે તો કેવું સરસ મજાનું કોડિયું. અને આ બધા જે કોડિયા બની ગયા સૂકવતા સૂકવતા જાય છે ને હવે પછી પકવવાનું. હા, પછી પકવવાનું. આ સુકાઈ ગયા છે, ભેળા કરી લેવાનું. હા, એ પછી અલગ રીતે બીજા મૂકતા જવાનું. હા, લીલા મૂકતા જવાનું. તો એ જે સુકાઈ ગયેલા છે ને એ જ અહીંયા મૂકે છે. આ સુકાઈ ગયેલું કોડિયું છે. હવે આ સેલ લેવાનો પછી આનો પકવવાનો ને હવે કલર કરવાનો પછી પકવવાનો. તો પછી આને કલર હજી કરવાનો અને પછી હજી પકવવામાં આવશે. જો માટીનું કોડિયું એકદમ મસ્ત. કલર જે હતા ને એને જો આવી રીતના ટીપાના હોય. હવે આને ટીપ છે ને પછી એને આવી રીતના આકાર થશે. ટીપવાનું ચાલુ જ છે. પહેલેથી નસથી જે કાદુ જે બનાવે છે ને માટીમાંથી, માટી જે બનાવે છે ને એમાં હું વસ્તુ નાખે, હું મિક્સ કરે છે, બધું ભેળવે છે. તો એ આપણે લાઈવ જોતા જાય. બેન જો બનાવવાનું ચાલુ છે તો પહેલા આપણે એ જ જોઈ લઈએ. હા, હાંજુની પલાળેલ માટી છે ને? હા, હાંજુ. અત્યારે તો બની રહી ગયું. આખી રાત જાય ત્યાં પલળી જાય. એકદમ ચીકણી માટી છે ને? હા, ચીકણી. આ અલગ લેવા જવી પડે કે બધી માટી આપણે હાલે? અલગ અલગ આવે. અલગ આવે ને? તો આ શું બેન નાખ્યું તમે? ઘોડાની લાજ નાખવાની. તો જે ઘોડાનું જે આપણે જે એનું શું કહેવાય સાણ જે કહેવાય કે, હા, તો ઘોડાનું જે સાણ જે આવે ને એ એમાં નાખ્યું છે. ને હવે બીજું શું નાખવાનું? તો કાંઈ નહીં, હવે એને કસરવાનું. હા, તો બેન જોયું એ રીતના બધું બનાવે પછી આવી રીતના ગુણના બનાવી નાખે અને બની જાય. અને પછી જો આવી રીતની માટી તૈયાર થઈ જાય, એકદમ મસ્તની માટી તૈયાર થઈ ગઈ અને પછી એમાંથી આ બધી વસ્તુ બને છે. તો તૈયાર તમારે બધા જોયું જ છે કે કઈ રીતના માહિતીના વિડીયો મેં બનાવ્યો, કેમ કે બધાને જાણ થાય અને બધાને નવું નવું જોવા મળે. અને મને એવું નહોતું કે મારે આ જઈનું વિડીયો બનાવવું ને એવું, પણ મને નવીન લાગ્યું અને અમે લેવા આવેલા હતા ગોળા ને એવું. અને મામાનું ઘર છે તો મામાના ઘરે આપણે આંટોય મરાઈ જાય. અને તમને મને કંઈક નવું બનાવવું ઓલો બનાવેલું હોય કે નવું જોવું ને એટલે મને બનાવવાનું મન થઈ જાય વિડીયો. એટલે મેં વિડીયો બનાવી નાખ્યો છે. તો હવે વિડીયો પાછો બહુ મોટો થઈ જાય છે તો વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. તો આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે. અને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ એક બીજા મસ્તીના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.